આજરોજ પોરબંદર છાયા નગરપાલિકાની જનરલ બોર્ડમાં આપણે બજેટ પણ રજૂ કરેલ છે અને સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી યોજના 14મા અને 15મા નાણાં પંચમાં રસ્તાઓ, ભૂગર્ભ યોજના, મેનોલ, ચેમ્બર વગેરેનું પણ આયોજન કરેલ છે ને અમુક કામો હજી પ્રગતિમાં છે. અમૃત યોજના 2.0માં પાણી પુરવઠા તથા ભૂગર્ભ ગટરના કામો પણ હાથ ધરાશે. છાયા રણમાં સ્ટોમ વોટર ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશનનું કામ પણ પ્રગતિમાં છે. અન્ય યોજનાઓ સી વ્યૂ શોપિંગ મોલ, છાયા રણમાં તળાવ બ્યુટિફિકેશન, નળ સે જલ યોજનાના પાણી પુરવઠાની કામગીરીથી વધુ સુદૃઢ બનાવવા માટે પ્રોજેક્ટ ટેન્ડર પ્રક્રિયા પણ ચાલુ છે. ટાઉન હોલ તથા નાઇટ શેલ્ટર બનાવવાનું આયોજન છે. મોડેલ ફાયર સ્ટેશન બનાવવાનું પણ આયોજન છે અને પોરબંદર છાયા નગરપાલિકાને મહાપાલિકા બન્યા છે એ નિર્ણયને પણ અમે લોકોએ આ જનરલ બોર્ડમાં વધાવેલ છે અને પાણી પુરવઠા બોર્ડનું કેટલું પાણી 22 mlથી આપણને પૂરતું મળી રહે એ માટે ફ્લો મીટરનું પણ આપણે આજરોજ એનું પણ મંજૂર કરે છે અને આપણી 2,03,78,390ના પૂરાંતવાળું બજેટ 2023-24નું આજરોજની જનરલ બોર્ડમાં અમે લોકોએ મંજૂર કરેલ છે. એના માટે થઈ અને આપણે આયોજન કરશું પ્લાન, કારણ કે અમુક જગ્યાએ છે એનો સ્પેશિયલ આઈડેન્ટિફાઈ એરિયા કરશું, કારણ કે અમુક જગ્યાએ રહેણાંક વિસ્તારમાં છે જ્યાં બહુ તકલીફ પડે, રહેણાંકવાળા પોતાના વાહન નથી રાખી શકતા અને ખૂબ જ ટ્રાફિકની સમસ્યા થાય છે. એટલે સ્પેશિયલ આઈડેન્ટિફાઈ કરીને આઉટસ્કર્ટ એરિયામાં આપણે આયોજન કરશું કે જેથી એ લોકોનું વ્હીકલ પણ પાર્ક થઈ શકે અને રહેનારા શહેરીજનોને મુશ્કેલી ના પડે. નો, હજી તો એનું આયોજન થશે, નોટિફિકેશન કરે એ પછી. હજી તો એ લોકોએ ડિક્લેર કરેલી છે, પછી રાજ્યપાલ નોટિફિકેશન આપે, સીમાંકનો રજૂ થાય. એનો હવે મને લાગે છે કે લોકસભાની ચૂંટણીઓ આવે છે એટલે હમણાં સરકારશ્રી એમાં બિઝી હોય એટલે તરત જ લોકસભાની ચૂંટણી પછી એ લોકો નોટિફિકેશન જાહેર કરી શકે એવી શક્યતાઓ છે.